વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ્યારે જર્મની પોતે શરણાગતિ સ્વીકારે છે ત્યારે આ મિત્ર રાષ્ટ્રો છે એ શું માને છે કે આ જે યુદ્ધ થયું એના માટે જવાબદાર છે એ જર્મની છે, જેના કારણે જર્મનીને શું કરે છે કે વર્સેલ્સની સંધિની અંદર દંડ માટે બોલાવે છે. તો જર્મનીને કયા પ્રકારનો દંડ થયો હતો, ચાલો આપણે એની માહિતી મેળવીએ. હવે આ યુદ્ધ માટે મિત્ર રાષ્ટ્રો છે જર્મની ઉપર જ થોપી દે છે કે જે કંઈ કર્યું એ જર્મનીએ કર્યું, એટલે જર્મનીને જવાબદાર ગણાવે છે. ત્યારબાદ જર્મનીને 6.5 અબજ ડોલર યુદ્ધનો દંડ કર્યો છે. લાગે છે ને અધધ જેટલી આપણને આ કેવડી મોટી રકમ, અબજ એની એ પાછું ડોલરની અંદર આપણા ઇન્ડિયન રૂપીઝમાં કાઉન્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો બહુ મોટો આંકડો છે, કારણ કે $1 ભાવ આપણને ખ્યાલ જ છે. ત્યારબાદ વાત કરીએ તો કે જર્મનીનો જે રૂહાર પ્રાંત હતો, આ રૂહાર પ્રાંત છે એ ખૂબ જ સમૃદ્ધ હતો. તો આ રૂહાર પ્રાંત જેવા જે એના પ્રદેશો હતા એ એને ફ્રાન્સને આપી દેવા પડે છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે જો વિશ્વનો નકશો જુઓ તો જર્મની અને ફ્રાન્સ એ નજીકમાં આવેલા છે. તો આ જર્મનીને છે એના પ્રાંત જે છે એકદમ સમૃદ્ધ હતા એ પણ એને ફ્રાન્સને સોંપી દેવા પડે છે. ત્યારબાદ જર્મનીની જે રોહાઇન નદી છે આ નદીને એને શું કરવું પડે છે તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવી પડે છે, કારણ આ જમીન જે નદી છે એની ઉપર જર્મનીનો અધિકાર હતો પણ પોતે હારી જાય છે એટલે બધા માટે ખુલ્લો એને જળમાર્ગ કરી દેવો પડે છે કે કોઈ પણ દેશ અહીંથી હવે નીકળી શકે છે, પોતાનું જે કંઈ વેપાર માર્ગ છે એ અહીંથી જળમાર્ગે કરી શકશે. એટલે આ રીતે એની રહાઈન નદી છે એ પણ એને આંતરરાષ્ટ્રીય એટલે બધા રાષ્ટ્ર એને વાપરી શકે એ રીતે એને જળમાર્ગ તરીકે વાપરવાની એને પરમિશન આપવી પડે છે. આ ઇમેજની અંદર જર્મનીની જે રહાઈન નદી છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે અત્યારે ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જર્મનીને પોતાનો રૂહાન પ્રાંત આપી દેવો પડે છે, એની નદી ખુલ્લી મૂકવી પડે છે. ત્યારબાદ તો કે જર્મનીના ફ્રાન્સની સરહદે આવેલા રહાઇનલેન્ડ પ્રદેશ જે છે એમાં કિલ્લેબંધી કરવાની પણ મનાઈ કરી દેવામાં આવે છે. ત્યારબાદ જર્મનીના ખનિજ સમૃદ્ધ જે પ્રદેશ હતા એ 15 વર્ષ માટે ફ્રાન્સને આપી દેવા પડે છે. ભાઈ 15 વર્ષ માટે જે આ ખનિજ જે એમાંથી નીકળે છે એ 15 વર્ષ માટે તમે વાપરો, પછી બચશે તો અમે વાપરશું, આવી સ્થિતિ થાય છે જર્મનીની. એટલે 15 વર્ષ માટે તો એના સમૃદ્ધ પ્રદેશો જે હતા કે જેની અંદરથી સારું એવું ખનિજ મળતું હતું એ પણ એને ફ્રાન્સને સોંપી દેવા પડે છે. ત્યારબાદ તો કે જર્મનીના મોટા ભાગના સંસ્થાનો એની પાસેથી પડાવી લીધા. આગળ તો કે જર્મનીએ ફ્રાન્સને આલ્સેસ અને લોરેન્સ પ્રાંત પરત કરવા પડ્યા હતા. આપણે આગળ વાત કરી હતી કે ફ્રાન્સના સૌથી પહેલા જે આલ્સેસ અને લોરેન્સ પ્રાંત છે જર્મની જ્યારે એની ઉપર અટેક કરે છે, જીતી લે છે, ત્યારે એ પોતે લઈ લે છે આલ્સેસ અને લોરેન્સ આ બે પ્રાંત. પણ જ્યારે જર્મની હારી જાય છે ત્યારે એને પોતાની વસ્તુ છે એ પાછી એને દઈ દેવી પડે છે, આલ્સેસ અને લોરેન્સ પ્રાંત. આ ઇમેજની અંદર જે સમૃદ્ધ જે એમ કહેવામાં આવે છે જર્મની હતું એના બદલે પોતે શું કરે છે તો કે એનો ઘણો બધી ભાગ છે એ આ ફ્રાન્સને અને મિત્ર રાષ્ટ્રોને સોંપી દે છે. આગળ વાત કરીએ તો કે જર્મનીએ દર વર્ષે મોટી માત્રામાં કોલસો અને લોખંડ ફ્રાન્સને અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાના હતા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, જર્મનીએ કેટલું બધું ભોગવવાનું હતું કારણ કે યુદ્ધ કર્યું એના માટે. હવે ઓલરેડી એના જે એમ કહેવામાં આવે છે કે જે સમૃદ્ધ એના પ્રદેશો હતા ખનિજ જ્યાંથી મળતું હતું એ તો આપી દીધા, પણ જે બાકીના જે બચ્યા એની અંદરથી પણ એને જો કોલસો અને લોખંડને નીકળે આ જે નીકળે છે એ લોકોને આપી દેવાનું, પોતાએ એનો ઉપયોગ કરવાનો નથી. એ કઈ વસ્તુ હતી તો કે કોલસો અને લોખંડ કોને આપવાના હતા તો કે ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે એને આપવાના હતા, કારણ કે એ લોકોને ખર્ચો થયો તો હવે વળતર તમે ચૂકવો એ રીતે. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ એટલે કે બળજબરીથી સહી કરાવવામાં આવી હતી. જર્મની ન છૂટકે પણ એને સહી કરવી પડી, કારણ કે જો એ ના પાડે સહી કરવાની તો ફરીથી આ મિત્ર રાષ્ટ્રો છે એ જર્મની ઉપર અટેક કરી દે અને જર્મની નામનો દેશ છે એનું નામો નિશાન મટી જાય એમ હતું. એ માટે આ લોકો છે એમ કહેવામાં આવે છે કે બંદૂકની અણીએ આ લોકો સહી કરી દે છે કે આટલી બધી યુદ્ધનો દંડ આપે છે, એના પ્રાંત લઈ લે છે, એની નદી લઈ લે છે, ઘણું બધું લઈ લે છે, છતાં પણ એ લોકો સહી કરવા તૈયાર થઈ જાય છે. જેનાથી જર્મન પ્રજામાં શું થયું કે જર્મન પ્રજા હતાશ બની જાય છે અને નિરાશ બની જાય છે.
આગળ જેના પરિણામે જર્મનીનું જે અર્થતંત્ર હતું એ વિખેરાઈ જાય છે. કારણ એક તો યુદ્ધનો આટલો મોટો દંડ દેવાનો છે, એના પ્રદેશ દેવાના છે, એનામાંથી જે કંઈ ખનીજ મળે છે એ પણ આપી દેવાનું છે. એટલે જર્મન પ્રજા એકદમ હતાશ બને છે અને જર્મનીનું જે સમૃદ્ધ અર્થતંત્ર હતું એ હવે વેરવિખેર થઈ જાય છે. આ ઇમેજની અંદર જે આપણે એમ કહેવામાં આવે છે કે જે કંઈ આ યુદ્ધ થયું હતું એ આપણે દ્રશ્યો જોઈ રહ્યા